ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન 14 વર્ષીય સગીરા પર 4 જેટલા યુવાનોએ દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાની ગંભીરતા સમજી પોલીસે ગણતરીના જ કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઉમરપાડા તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી બેન્ડ પાર્ટી બોલાવવામાં આવી હતી। સૌ કોઈ બેન્ડ પાર્ટીમાં મન મૂકીને નાચી રહ્યા હતા, પણ બેન્ડ પાર્ટીમાં હાજર 4 હવસખોર વરુઓની નજર એક માસૂમ સગીરા પર હતી। સગીરાની એક ચહલ પહલ પર બાજ નજર રાખી રહ્યા હતા। આ દરમિયાન બેન્ડ પાર્ટીમાંથી બહાર આવી સગીરા પોતાના ઘરે ચાલતી જઈ રહી હતી। તે દરમિયાન આ હવસખોરોએ બાઇક પર સગીરાનો પીછો કરી તેનો માર્ગ રોકી ચારેય તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને સગીરા પર તૂટી પડ્યા હતા। વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। સગીરા હાથ જોડતી રહી, જીવની ભીખ માંગતી રહી, પણ હવસખોરો એક ના બે ન થયા અને પોતાનો બદ ઈરાદો પાર પાડી અંધારી રાતમાં સગીરાને રઝળતી મૂકી ભાગી ગયા હતા। જેમ તેમ કરી સગીરા પોતાનો જીવ હાથમાં લઈને ઘરે પહોંચી હિંમત ભેગી કરી પરિવારના સભ્યોને ભર ઊંઘમાંથી જગાડી પોતાની આપવીતી જણાવી ધ્રુજતા શરીરે લથડાતી જીભે સગીરાના શબ્દો સાંભળી પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ અને તુરંત પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। ઘટનાને ગંભીરતાથી લઈને ઉમરવાડા પોલીસે તુરંત ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીની જ કલાકોમાં આરોપીઓના કોલર સુધી પહોંચી તેઓ દૂર ભાગે પહેલા જ તેમને ઉશ્કી લીધા હતા। આ હવસખોરો મિતેશ વસાવા, આકાશ વસાવા, રાહુલ વસાવા અને એક કિશોર હતો। આ તમામને સગીરા ઓળખી ગઈ હતી। આ ચારે વિરુદ્ધ ઉમરપાડા પોલીસે BNS કલમ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જે આરોપીઓ છે એ લોકોનું ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલું છે અને ગુનો દાખલ કરી તપાસ જે છે એ ઉમરપાડા PI JG મોડ કરી રહ્યા છે। એનું સુપરવિઝન જે છે એ ઇન્ચાર્જ SDPO જે BK વનાર છે એ કરી રહ્યા છે। આની અંદર FSL અધિકારીઓની મદદ લઈ રહ્યા છીએ, મેડિકલ એક્સપર્ટ અને અમારી તમામ જે સંયુક્ત રીતે ટીમ જે છે એ મહેનત કરી રહી છે। ખાસ તમામ આરોપીઓ જે પકડાઈ ગયા છે એમાં 3 આરોપીઓ જે ઉમરપાડા વિસ્તારના છે અને એ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે એમના નામ છે એક મિતેશ વસાવા, એક આકાશ ચૌધરી અને જે 3 નંબરના આરોપી છે એ રાહુલ વસાવા અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જે બાબતની અમે અલગથી જે એક્ટ મુજબની કાર્યવાહી કરી રહ્યા છીએ। ખાસ બનાવ સ્થળના પંચનામા, એના મેડિકલ પુરાવા અને સંપૂર્ણ તપાસ વૈજ્ઞાનિક ઢબે થાય અને કોઈ પણ પુરાવો છૂટી ન જાય અને જે આરોપીઓ છે એમને સખતમાં સખત સજા થાય એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ। જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ BNSની સંલગ્ન કલમો અને પોક્સોની સંલગ્ન કલમો મુજબ દાખલ કરવામાં આવ્યો છે કે જેની અંદર આજીવન કેદથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે અને આરોપીઓને મહત્તમ સજા થાય અને સત્વરે નામદાર કોર્ટમાં ચાર્જશીટ થાય એવા તમામ પ્રકારના પુરાવા મેળવવાના પ્રયત્ન જે એક્સપર્ટ છે એમની સલાહથી થઈ રહ્યા છે અને તપાસ કરનાર અધિકારી છે એ ખૂબ સરસ રીતે તપાસ કરી રહ્યા છે। એકબીજાના જે વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે। જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। હાલ જે સાક્ષીઓ, ફરિયાદી અને આરોપીઓના જે ઇન્ટ્રોગેશન થયા છે એ મુજબ એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું નથી, પરંતુ હજી નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીઓના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે, ડિટેલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ત્યારબાદ સંપૂર્ણ તપાસની આગળ કાર્યવાહી કરી શકાશે અને આપણે જે વાત કરી એ બાબતે પણ અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ। આરોપીઓ પણ લગ્ન પ્રસંગમાં હાજર હતા। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं।
NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूंगटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूंगटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूंगटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।